ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પ્રચાર કર્યો છે। ગીર સોમનાથમાં જગદીશ વિશ્વકર્મા પ્રચારમાં જોડાયા છે। વેરાળના વાવરીમાં વિકાસ સંકલ્પ સભાને સંબોધી છે। ભાજપના પ્રદેશ પ્રમુખે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પર પ્રહાર કર્યા। ધારાસભ્યએ ક્યારેય વિકાસ માટે રજૂઆત નથી કરી। જે રોડ બને છે તે ભાજપ જિલ્લા પ્રમુખની રજૂઆતથી જ બને છે। કોંગ્રેસના મિત્રો તમારા ત્યાં આવે તો એક વખત પૂછજો કે તમે વિધાનસભાની અંદર ક્યારે આ ગીર સોમનાથની પ્રજા માટે પ્રશ્ન પૂછ્યો? તમારા ધારાસભ્યને પૂછજો, અથવા તમે કદાચ આવો, રાજેશભાઈને કહું છું, ભગાભાઈને કહું છું, તમને વિધાનસભામાં લેતા આવે, તમારા ધારાસભ્ય પેલી મૂંગી માં બેહે એ વિધાનસભામાં આગળની બેન્ચમાં બેઠા હોય, એક હરફ શબ્દ આખા વિધાનસભાના સત્ર શિવાદિલ દરમિયાન એક શબ્દ પુકારતા નથી કે મારી ગીર સોમનાથની મારી આ વિધાનસભામાં આ વસ્તુની જરૂર છે। આ પ્રશ્ન ઉઠાવતા હોય તો આપણા સાંસદના ધારાસભ્યો અને આ જિલ્લાના પ્રમુખ પત્ર લખે માનનીય મુખ્યમંત્રીજીને કે મારા ગીર સોમનાથના ગામડાઓમાં પ્રશ્ન છે, એની દેખરેખ રાખવાનું કામ, રોડ જેટલા પણ મંજૂર થાય છે આ રોડ તમારા ધારાસભ્ય ક્યારેય માંગતા નથી। અમારા જિલ્લા પ્રમુખ હોય કે સાંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય આ વિસ્તારની ચિંતા કરે છે। મિત્રો, તમારા ધારાસભ્ય તમારા દરવાજે કદાચ આવે, કોંગ્રેસના મિત્રો તમારા ત્યાં આવે તો એક વખત પૂછજો કે તમે વિધાનસભાની અંદર ક્યારે આ ગીર સોમનાથની પ્રજા માટે પ્રશ્ન પૂછો? તમારા ધારાસભ્યને પૂછજો, અથવા તમે કદાચ આવો, રાજેશભાઈને કહું છું, ભગાભાઈને કહું છું, તમને વિધાનસભામાં લેતા આવે, તમારા ધારાસભ્ય પેલી મૂંગી માં બેહે એ વિધાનસભામાં આગળની બેન્ચમાં બેઠા હોય, એક હરફ શબ્દ આખા વિધાનસભાના સત્ર શિવાદિલ દરમિયાન એક શબ્દ પુકારતા નથી કે મારી ગીર સોમનાથની મારી આ વિધાનસભામાં આ વસ્તુની જરૂર છે। આ પ્રશ્ન ઉઠાવતા હોય તો આપણા સાંસદના ધારાસભ્યો અને આ જિલ્લાના પ્રમુખ પત્ર લખે માનનીય મુખ્યમંત્રીજીને કે મારા ગીર સોમનાથના ગામડાઓમાં પ્રશ્ન છે, એની દેખરેખ રાખવાનું કામ, રોડ જેટલા પણ મંજૂર થાય છે આ રોડ તમારા ધારાસભ્ય ક્યારેય માંગતા નથી। અમારા જિલ્લા પ્રમુખ હોય કે સાંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય આ વિસ્તારની ચિંતા કરે છે।